એક એવી કથા જેમાં છે માતા પાર્વતીનો પ્રેમ, પિતા શિવનો કોપ અને જન્મે છે હાથી મુખવાળા વિદ્વાન હરતા શ્રી ગણેશ. કેમ મળ્યું શ્રી ગણેશને હાથીનું માથું? શા માટે દરેક શુભ કાર્યની શરૂઆત તેમની પૂજા વિના અધૂરી છે? અને કોણ છે તેમની પત્ની રિદ્ધિ સિદ્ધિ? જુઓ ગણેશજીની અજાણીય કથાઓ. न वह किसी यज्ञ से जन्मा था, न किसी पुरुष की संतान था। वह बना था ममता, तप और शक्ति से, एक देवी के हाथों से। તમે મિત્રો જાણો છો કે ગણેશ કે ગણપતિ હિન્દુ ધર્મના ભગવાન છે, જેને શિવ અને પાર્વતીના પુત્ર અને રિદ્ધિ સિદ્ધિના પતિ તરીકે પૂજવામાં આવે છે. ગણપતિનું વાહન મૂષક એટલે કે ઉંદર છે અને તેમનું મસ્તક હાથીનું છે. ગણોના સ્વામી હોવાને કારણે તેને ગણેશ કે ગણપતિ નામથી ઓળખવામાં આવે છે. જ્યોતિષમાં તેમને કેતુના અધિપતિ દેવતા મનાય છે. અન્ય જે પણ સંસારના સાધન છે તેમના સ્વામી શ્રી ગણેશજી છે. હાથી જેવું શીશ હોવાને કારણે તેમને ગજાનન પણ કહે છે. તેઓ દુઃખોના નાશ કરનારા હોવાથી હિન્દુ ધર્મના દરેક કાર્યની શરૂઆત તેમની પૂજા કરવામાં આવે છે. ગણેશના અનેક નામ છે, પરંતુ 12 નામ મુખ્ય છે. સુમુખ, એકદંત, કપિલ, ગજકર્ણક, લંબોદર, વિકટ, વિઘ્નહર્તા, વિનાયક, ધૂમ્રકેતુ, ગણાધ્યક્ષ, ભાલચંદ્ર અને ગજાનન. ભગવાન ગણેશ વિશે તમે અનેક કથાઓ સાંભળી હશે, પણ ગજાનનની એવી કેટલીક વાર્તાઓ છે જેનાથી આપણે અજાણ છીએ. શું તમને ખબર છે કે તેમને હાથીનું માથું કેવી રીતે મળ્યું? ચાલો આપણે જાણીએ. એક વખતે પાર્વતી દેવી સ્નાન કરવાની તૈયારી કરી રહ્યા હતા. તે દરમિયાન કોઈ દાખલ ન થાય તેની નંદી એટલે કે ભગવાન શંકરના બળદને દરવાજા પાસે ચોકીદાર કરવાની રાખી હતી. કોઈએ પણ અંદર આવવા નહીં દેવાની સૂચના આપી હતી. થોડી જ વારમાં શંકર ભગવાન ત્યાં આવી પહોંચ્યા અને તેમણે નંદીને દરવાજા પાસે ઊભેલો જોયો. કોઈને અંદર નહીં આવવા દેવાની પાર્વતી દેવીની સૂચના હોવા છતાં પણ ભગવાન શંકર પ્રયત્નોની પોતાની નિષ્ઠાને કારણે નંદી તેમને અંદર જતા રોકી ન શકે. આ ઘટનાથી પાર્વતી દેવી ખૂબ ક્રોધિત થઈ ઉઠ્યા અને તેમણે નક્કી કર્યું કે તેમની પાસે પણ નંદી જેવો વફાદાર અને નિષ્ઠાવાન રખવાળ હોવો જોઈએ. આમ ફરીથી એક દિવસ જ્યારે પાર્વતી દેવી સ્નાનની તૈયારી કરી રહ્યા હતા, ત્યારે તેમણે જાતે જ પોતાના માટે રખવાળ બનાવવાનું વિચાર્યું. તેમણે પોતાના શરીર પર લગાવેલ ચંદન, હળદર અને મલાઈના લેપમાંથી થોડો ભાગ લઈ તેમાંથી એક બાળકનું પૂતળું તૈયાર કર્યું. પાર્વતી દેવી તો જાણે છે કે બાળકને જોતા જ રહી ગયા અને પોતાના આ નિર્ણય માટે તેમને અત્યંત આનંદ થયો. તેમણે એ પૂતળામાં પ્રાણ પૂર્યો અને તેમને પોતાના પુત્ર ગણેશ તરીકે જાહેર કર્યું. તેમણે બાળકને દરવાજા પાસે રખવાળી કરવાની અને કોઈ પણ વ્યક્તિને અંદર પ્રવેશવા નહીં દેવાની કડક સૂચના આપી. ગણેશ દરવાજા પાસે ઊભા રહ્યા અને તેમણે તેમની માતાની આજ્ઞાનું શ્રદ્ધાપૂર્વક પાલન કર્યું. થોડી જ વારમાં ભગવાન શંકર ત્યાં આવે છે અને એક નાના છોકરાને ત્યાં ઊભેલો જોઈને આશ્ચર્ય પામે છે. તેઓ અંદર જવા માટે આગળ વધે છે, પણ ગણેશ તેમને અંદર જતા રોકે છે. શંકર ભગવાન છોકરાની સામે નારાજગીથી જુએ છે અને પાર્વતી દેવીના પતિ તરીકે ઓળખાણ આપીને તેમ છતાં ગણેશ માનતા નથી. અનેક પ્રયત્નો કરવા છતાં આ ગણેશ સતત વિરોધ ચાલુ રહેવાથી ભગવાન શંકર ક્રોધ થાય છે અને આવેશમાં આવીને તેઓ પોતાના ત્રિશૂળથી એક જ ઝટકામાં ગણેશનું માથું ધડથી અલગ કરી નાખે છે. બહારનો આ બધો ઘોંઘાટ સાંભળીને પાર્વતી દેવી શું બન્યું તેની તપાસ કરવા દોડીને બહાર આવે છે. પોતાના પુત્રનું કપાયેલું માથું જોઈને તેમને ભારે આઘાત લાગે છે. આ બધું સહન ન થતાં તેઓ આખા બ્રહ્માંડને વિનાશ કરવાની ચેતવણી આપે છે. પાર્વતી દેવીએ ચેતવણીથી ત્યાં ઊભેલા બધા દેવી દેવતાઓને ડરી જાય છે. તેઓ આ બધા પાર્વતી દેવીને પોતાના શબ્દો પાછા ખેંચી લેવા માટે સમજાવવાનો ખૂબ પ્રયત્ન કરે છે, પણ પાર્વતી દેવી આ માટે તૈયાર નથી થતા. બધા દેવો અને દેવતાઓ દયાજનક સ્થિતિ જોઈને બ્રહ્માંડના સર્જન અને બ્રહ્માજી તેમને ફરી એકવાર પોતાનો નિર્ણય બદલવા માટે વિનંતી કરે છે. આખરે પાર્વતી દેવી માની જાય છે, પણ આ માટે તેઓ અમુક શરતો રાખે. પહેલી શરત, ગણેશને ફરીથી જીવનદાન મળવું જોઈએ. બીજી શરત, બીજા કોઈ પણ ભગવાનની પૂજા કરતા પહેલા ગણેશની પૂજા પહેલી થવી જોઈએ. આ શરતોને સાંભળીને બધા મૂંઝવણમાં પડી જાય છે. આ મુશ્કેલીનો ઉકેલ લાવવા માટે બધા દેવી દેવતાઓ ભગવાન શંકર પાસે ગયા. પોતાની પ્રિય પત્નીને શાંત પાડવા માટે ભગવાન શંકરે પોતાના ગણને આદેશ આપ્યો કે જેનો ચહેરો ઉત્તર દિશા તરફ હોય તેવું જે કોઈ પણ પ્રાણી તેમની સૌથી પહેલાં દેખાય તેનું માથું લઈ આવો. આ બધા ગણ તરત જ આવા કોઈ પ્રાણીને શોધવા નીકળી પડે છે. થોડા સમય પછી તેઓ એક હાથીનું માથું લઈને પાછા ફરે છે. ભગવાન શંકરે તેને ગણેશના શરીર સાથે જોડે છે અને પોતાની શક્તિનો ઉપયોગ કરીને તેઓ તેમના પ્રાણ પૂરે છે અને ગણેશને પોતાના પુત્ર તરીકે જાહેર કરે છે. માત્ર આટલું જ નહીં, પરંતુ તેઓ ગણેશને તેમના ગણના અધિપતિ પણ બનાવે છે. તો આમ ભગવાન ગણેશનું નામ પડ્યું ગણપતિ. જે શરત પૂરી કરવા માટે ભગવાન શંકરે તેમને વરદાન આપ્યું કે કોઈ પણ શુભ કાર્યની શરૂઆત કરતા પહેલા ગણેશની પૂજા કરશે.